પ્રભુ શું કહે છે? જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું, પવિત્ર આત્માની સહાયતાથી હું કામ કરું છું. એમને શું જરૂર? એમણે એવું કહેવું પડે કે પવિત્ર આત્મા તારા હું કહું છું ચાલ ભાગ અહીંથી. એમણે એવું કહેવું પડે કશું જ એમણે કોઈનું નામ જ લે રે નીકળ ચાલ રે નીકળી જાય. પણ પ્રભુ શું કહે છે? હું તો કે દેવના આત્માથી ભૂતોને કાઢું છું. આ નમ્રતા જબરજસ્ત છે. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. યહૂદા ઇસ્કરિયોત એ પ્રભુ ઈસુના પ્રેરિત હતા અને એમને પ્રેરિત પ્રણાની સેવા મળેલી હતી, પરંતુ તેઓ એ સેવા કરી શક્યા નહીં. સેવા કરી નહીં, થોડી ઘણી કરી અને ત્યાર પછી એમાંથી પતિત થઈ ગયા અને ત્યાર પછી ફરી કદી પણ સેવામાં આવી શક્યા નહીં. શાઉલ રાજા કે જેમણે ઈશ્વરની સેવા કરવાનું પડતું મૂક્યું અને ત્યાર પછી કદી પણ એ સેવાની અંદર એ આવી શક્યા નહીં. ઈશ્વર શાઉલને રાજા બનાવ્યા, પરંતુ એમણે જે સેવા કરવાની હતી એ સેવા કરી ના શક્યા. 2 વર્ષ સુધી ઈશ્વરમાં ચાલ્યા, પછી ના ચાલ્યા અને ફરી ચાલી પણ ના શક્યા. તો કેમ આવું થાય છે? માણસ એકવાર પડે છે પછી ઊભા કેમ નથી થઈ શકતા? એની પાછળનું કારણ શું છે? એકવાર સેવા છૂટી જાય પછી માણસ ફરી સેવા કેમ નથી કરી શકતો? એની પાછળનું શું કારણ છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં હિબ્રુઓના પત્રક તેનો 12મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 14મી કલમથી લઈને તેની 17મી કલમ સુધી. સગડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે ગુના વગર કોઈ માણસ પ્રભુને જીતશે નહીં, તેને ધોરણે તમે ચાલો. તમે બહુ સાવધ રહો. રખેને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય. રખેને કોઈ કડવાશ તૂટી જળ જાગે, જળ ઉઠે અને તમને ભ્રષ્ટ કરે અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય. રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને સારું પોતાનું જયેશપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરના વચનો સમજીએ અને ઈશ્વર આપણી સાથે જે વાતચીત કરનાર છે તેને આપણે ગ્રહણ કરીએ અને વિશેષ કરીને આ પ્રમાણે આપણે ચાલીએ. થોડા વર્ષો અગાઉ મારી સાથે એક ભાઈ હતા અને મારી સાથે સેવાની અંદર જોડાયેલા હતા અને ઈશ્વરે ઘણી બધી જગ્યાએ અમારો ઉપયોગ કર્યો, ઘણી બધી જગ્યાએ અમે ગયા, પરંતુ જેમ જેમ અમે આગળ વધતા ગયા એમ એવી બાબત કે હું નવો કહેવાઉં, પાછળથી આવેલો કહેવાઉં, અને છતાં ઈશ્વર મારો જે ઉપયોગ કરતા હતા અને ઈશ્વરે એમની સાથે એકવાર વાત કરી કે તું સ્ટેનલીને આધીન થઈને આગળ ચાલ, અને એ વાત સાંભળવાની સારી લાગી પરંતુ કરવા માટે બહુ ભારે લાગી કે હું શું કામ કોઈને આધીન રહું, અને એટલે એ બાબત એ કરી શક્યા નહીં અને ધીરે ધીરે એમના જીવનની અંદર ઈર્ષા, અદેખાઈ અને નિંદાઓએ જન્મ લીધો અને પછી એ મારાથી અલગ થઈ ગયા અને જે સેવા કાર્ય હતું એ સેવા કાર્ય છોડી દીધું. અને ત્યાર પછી એમણે ઘણી વખત સેવામાં આગળ આવવાનો પ્રયત્ન કર્યો. ઘણી વખત એમણે એવી ઈચ્છા ધરાઈ કે હું આગળ વધું. ઘણા બધા પ્રયત્નો પણ એમણે કર્યા, પરંતુ ત્યાર પછી કોઈ પણ પ્રયત્નમાં એ ફાવ્યા નહીં અને હજુ સુધી પણ એ સેવા કાર્યની અંદર
એ આગળ આવી જ નહીં શકતા અને સેવા જેમણે છોડી એ આજ સુધી ફરી પાછા સેવા કાર્યની અંદર એ સ્થાપિત જ નહીં થઈ શક્યા. ઈશ્વરની આપેલી સેવા એને છોડ્યા પછી ફરીથી એમાં સ્થાપિત થવું એ બન્યું નહીં એમનાથી. પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર હતા એમણે 12 શિષ્યો ઠરાવેલા હતા. 12 શિષ્યો તમે જુઓ તો બધા અલગ અલગ કુળમાંથી આવેલા લોકો હતા અને ઈશ્વરે અલગ અલગ કુળમાંથી લોકોની પસંદગી કરેલી. પરંતુ ઈશ્વરે જે પસંદગી કરેલી એની અંદર પ્રભુએ કોઈની લાયકાત નથી જોઈ. પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયાક એ લોકો માછીમાર હતા અને એમાં પણ નિષ્ફળ હતા. એ લોકોએ આખી રાત માછલી પકડી પણ એ દિવસે તો કશું નહોતું આવ્યું. એ દિવસ પૂરતા તો એ લોકો નિષ્ફળ હતા અને એ લોકોને ઈશ્વરે પસંદ કર્યા. માથથી તો દાણી હતા એટલે કે પૈસાની લાલચ રાખનાર એવો વ્યક્તિ અને એને પણ ઈશ્વરે પસંદ કરેલા. પણ એ બધાથી ઉપરાંત આપણે જોઈએ તો યહૂદા ઇસ્કરિયોતી અને યહૂદા ઇસ્કરિયોત જે હતા એમના માટે તો પહેલેથી લખેલું કે વિશ્વાસઘાતી હતા અને છતાં પ્રભુ ઈસુએ એમને પસંદ કર્યા. હવે વિચાર કરો કે જે વિશ્વાસઘાતી હોય હમણાં લાયકાત જ કઈ છે અને છતાં પ્રભુ ઈસુ જાણતા હોવા છતાં વગર લાયકાતે એમને પસંદ કર્યા. એટલું જ નહીં, બાઇબલમાં નથી લખ્યું પરંતુ અભ્યાસીઓ એવું કહે છે કે આ યહૂદા ઇસ્કરિયોત એ તો ગુંડા ટોળીના સભ્ય હતા અને ગુંડા ટોળી હતી બરબ્બાસ નામનો જે ડાકુ હતો જેને પ્રભુ ઈસુના બદલે છોડી દેવામાં આવેલો જેલમાંથી. એની ટોળીમાં કે છે આ યહૂદા ઇસ્કરિયોત હતા અને એની ટોળીમાં એ ફરતા હતા. પણ પેલાની જેલ થઈ એલા ભાઈ નવરા પડેલા અને પ્રભુ ઈસુએ એમની પસંદગી કરી. આવું અભ્યાસીઓ કે છે, મને નથી ખબર પણ બની શકે આ વાત હશે સાચી, કેમ કે વિશ્વાસઘાતી હતા અને ગુંડા ટોળીનો સભ્ય એવો જ હોય અને ઈશ્વરે આ યહૂદા ઇસ્કરિયોતીને પણ પસંદ કર્યા. પસંદ કર્યા એટલું જ નહીં, ઈશ્વરે એમને બહુ મોટી પોસ્ટ આપી, પ્રેરિત બનાવ્યા એમને. અને પ્રેરિત એટલે ખરેખર બહુ મોટું પદ છે કે જેના હાથ મૂકવાથી પવિત્ર આત્મા મળતા હોય તો કેટલી મોટી પદવી આ યહૂદા ઇસ્કરિયોતીને મળેલી હતી. પરંતુ આ યહૂદા ઇસ્કરિયોત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રહ્યા ખરા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ફર્યા ખરા, ઉપદેશો સાંભળ્યા ખરા, ચમત્કારો એમના દ્વારા પણ થયા ખરા, અધિકાર પણ એમણે મેળવ્યો, સેવામાં ભાગ પણ મળ્યો, સેવા પણ કરી એમણે. સેવા નથી કરી એવું નથી, સેવા પણ એમણે કરી. ઈશ્વરે જ્યારે બધા શિષ્યોને મોકલેલા તો એમાં યહૂદા ઇસ્કરિયોત પણ હતા અને એ પણ ઘણી બધી જગ્યાએ જઈને સફળતાપૂર્વક એ પાછા આવેલા હતા. પરંતુ એ સેવાની અંદર ટકી ના રહ્યા અને એમણે સેવા છોડી દીધી. સેવા તો છોડી દીધી પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી ખાઈ ગયા 30 ચાંદીના સિક્કામાં અને પછી એમણે આત્મહત્યા કરી નાખી. એ ફરી સેવાની અંદર એ સ્થાપિત એ ના થઈ શક્યા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરીને જીવતા થઈ ગયા, સ્વર્ગમાં પણ પહોંચી ગયા. અને એના પછી જ્યારે આ બધા શિષ્યો એક જગ્યા પર ભેગા થયેલા હતા અને ત્યારે પિત્તર બધાની વચ્ચે ઊભા થઈને એક વાત કરે છે અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે તેનો 1લો અધ્યાય અને 16મી કલમથી લઈને 20મી કલમ. ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યો તેઓને રસ્તો દેખાડનાર યહૂદા વિશે દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્ર વચન પૂર્ણ થવાની અગત્ય હતી. કેમ કે આપણામાં તે ગણાયો હતો અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો. હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો ને તેના બધા આંતરડા નીકળી પડ્યા. યરૂશલેમના સર્વ રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમાં એટલે લોહીનું ખેતર એવું પાડવામાં આવ્યું. કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે અને તેનું અધ્યક્ષપદ બીજો લે. જો પિત્તર બધાની વચ્ચે ઊભા થઈને એવું કહે છે કે આ યહૂદા ઇસ્કરિયોત વિશે તો પહેલેથી ભવિષ્યવાણી થયેલી હતી કે છે એની રહેવાની જગ્યા ઉજ્જડ થાય અને એવું લખેલું છે કે એનું અધ્યક્ષ પદ એટલે કે જે પદવી એણે ધારણ કરેલી હતી, જે સેવા કાર્ય એમને મળેલું હતું
એ સેવા કાર્ય એમણે તો છોડી દીધું, પણ કે સેવા કાર્ય કોઈક બીજાને મળવું જોઈએ કે છે. એનું અધ્યક્ષ પદ કોઈ બીજો લઈ લે. અને ત્યાર પછી એ લોકોએ ઈશ્વરને પ્રાર્થના કરી, ચિઠ્ઠીઓ નાખી, અને માથિયાસ નામના એક વ્યક્તિની પસંદગી થઈ. અને યહૂદા ઇસ્કરિયોતની જગ્યા પર આ માથિયાસ એ પ્રેરિત એ બન્યા. તમે જો આ કામ કોનું હતું? યહૂદા ઇસ્કરિયોતનું હતું. પ્રભુએ યહૂદા ઇસ્કરિયોતની પસંદગી કરી લીધી કે તું સેવા કર, તું પ્રેરિત, તું મારું કામ કર, પરંતુ કરી ખરી સેવા, પૂરી નહીં. અને છોડી દીધી સેવા. તો સેવા છોડી દીધી તો શું થયું? સેવા એ માથિયાસના હાથમાં ગઈ, અને માથિયાસે સેવા મળી, અને એમની જગ્યા પર માથિયાસ આવી ગયા. જગ્યા ખાલી ના રહી. એટલું જ નહીં, પરંતુ બાઇબલમાં પણ પહેલેથી લખેલું હતું કે આવા લોકો જે હોય સેવા છોડી દે, એની જગ્યા કોઈ બીજાને મળવી જોઈએ. શાઉલ જે ઇઝરાયલના સૌ પ્રથમ રાજા બનેલા હતા, એમના વિશે આપણે ઘણી વખત ચર્ચા કરી છે. વચનમાં જોવું છે કે દેખાવમાં સુંદર, હાઇટ બોડી જોરદાર, પરંતુ મગજ થોડું ઓછું ચાલતું હતું. અને એમના બાપના ગધેડા ખોઈ ગયેલા હતા, તો શોધવાના માટે 4 રાજ્યો પાર કરીને આગળ નીકળી ગયેલા હતા. એટલી સમજ નથી કે ગધેડા આટલા બધા દૂર ના જાય, અને આટલા બધા દૂર શોધવા ના જવાનું હોય, પરંતુ છતાં એ જાય છે. પરંતુ ઈશ્વરે આ શાઉલની પસંદગી કરી. શું લાયકાત? હાઇટ બોડી ગમે એટલી સારી હોય, પણ લડવા થોડું જવાનું છે. અત્યારે કોઈને મારવા થોડું જવાનું છે. અને હાઇટ બોડી સારી હોય પણ મારવાની બુદ્ધિ જ ના હોય, તો જે ગધેડો ના શોધી શકે એ લડે બી શું? એટલે હાઇટ બોડી સારી હોય કે લાયકાત નથી. હમણાં આમાં દિમાગ ઓછું ચાલી રહ્યું છે. જોઈએ તો લાયકાત નથી. પરંતુ ઈશ્વર સમુએલ પાસે ગયા, હે સમુએલ, કાલે તારી પાસે એક જુવાન છોકરો આવશે, એનું નામ શાઉલ છે, અને મેં એને ઇઝરાયલનો રાજા બનાવ્યો છે કે તું એનો અભિષેક કરજે, તું એનો અભિષેક કરજે, તું એને રાજા બનાવજે કે છે. હવે શાઉલની અંદર ઈશ્વર કોઈ લાયકાત નથી જોઈ, પરંતુ વગર લાયકાતે એમને રાજા બનાવ્યા. રાજાની એક સેવા, રાજાનું એક કામ એ ઈશ્વરે આ શાઉલને એ સોંપ્યું. શાઉલ 2 વર્ષ બહુ સરસ ચાલ્યા, અને 2 વર્ષ તો ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું. 2 વર્ષો ઈશ્વરમાં રહ્યા, પરંતુ 2 વર્ષ પછી ઈશ્વરની આજ્ઞા માનવાનું એમણે પડતું કર્યું, અને એમણે ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ એમણે જીવવાનું શરૂ કર્યું. અને જ્યારે એમણે આ શરૂઆત કરી, ત્યારે આખર ઈશ્વરે એ શાઉલની જગ્યા પર ઈશ્વરે દાઉદને ઠરાવ્યા. પરંતુ બહુ ધ્યાનથી સમજો, ઈશ્વરની એવી કોઈ યોજના નથી કે શાઉલ બરાબર ના ચાલે એટલે એને હટાવું અને પછી દાઉદને મૂકવું. આવી ઈશ્વરની કોઈ યોજના નથી. પરંતુ ઈશ્વરની યોજના તો એવી હતી કે હું શાઉલને જ હંમેશા માટે રાજા બનાવું, અને વંશ પરંપરા એના જ છોકરાઓ એ રાજા બને, એવી ઈશ્વરની ઈચ્છા હતી. અને શમૂએલના પુસ્તકમાં લખ્યું છે, પહેલો શમૂએલ 13મો અધ્યાય અને 13મી અને 14મી કલમ. ત્યારે સમુએલે સાઉલને કહ્યું, તે મૂર્ખાઈ કરી છે. તારા દેવ યહોવાએ તને જે આજ્ઞા આપી તે પાડી નથી. નહીં તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપ્યું હોત, પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહીં. યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાએ પોતાના લોકો પર સરદાર તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે યહોવાએ તને જે આજ્ઞા આપી હતી તે પાડી નથી. જોઈ કાઢે બાઇબલ સ્પષ્ટ કરે છે કે શાઉલ આ સેવા કાર્ય તારું હતું. સેવા રાજા તરીકે તું જ, શાઉલ રાજા તરીકે તું જ હતો. તારે જ આ સેવા પૂરી કરવાની હતી, અને તારા પછી તારો છોકરો જ રાજા બનવાનો હતો, પછી એનો છોકરો, વંશ પરંપરા ચાલવાનું હતું. ઈશ્વરે તારા સિવાય બીજા કોઈની પસંદગી કરી જ નહોતી, તું જ રાજા. પણ તે આજ્ઞા ના માનીને કહે છે, તે સેવા કાર્ય પર તું મૂક્યું ને, તું સેવા નથી કરતો ને, તું સેવાને તુચ્છ ગણે છે ને, તો ઈશ્વરે તો પોતાની સેવા પૂરી કરાવી છે. તો તારી જગ્યા પર બીજો, કેમ કે ઈશ્વરે તો પોતાનું કામ પૂરું કરાવવું છે, અને તું નથી કરતો તો કોઈ વાંધો નહીં. હવે ઈશ્વર પોતાનો મનગમતો માણસ શોધી કાઢ્યો છે, અને તારી જગ્યા પર હવે એને રાખશે. બહુ અદ્ભુત બાબત. ત્યાર પછી તમે જુઓ, બીજા 38 વર્ષ આ શાઉલ રાજા બની રહે છે.
પણ એ 38 વર્ષ એ ઈશ્વરની આજ્ઞા માનતો જ નથી, એ ઈશ્વર પાછળ ચાલતા જ નથી. અને જે સેવા કાર્ય એમણે પડતું મૂકેલું હતું એમાં ફરી 38 વર્ષ રહ્યા છતાં, એ પદવીમાં રહ્યા છતાં એમણે સેવા તો ના જ કરી, એ ફરી સેવાની અંદર સ્થાપિત ના થઈ શક્યા. આ તો સંદેશો ખૂબ ધ્યાનથી સમજજો કે સેવામાં આવવું અને એ સેવાને પડતી મૂકવી, એના પછી એ સેવાની અંદર જ્યારે માણસ સ્થાપિત થવાનો પ્રયત્ન કરે છે એ નથી થઈ શકતો. ઈશ્વર કહેવા માગે છે કે આ શાઉલ બીજા 38 વર્ષ ટકી રહ્યા, રાજા બની રહ્યા, રાજાની પદવી છોડીને, પણ સેવા કાર્ય તો ના જ કર્યું, સેવામાં તો સ્થાપિત એ ના જ થઈ શક્યા. મેં મારા સેવા કાર્યની અંદર એક આ નોંધ કરી છે કે જ્યારે દેવ કોઈકને પસંદ કરે છે તો પહેલી વાત તો એ જ છે કે ઈશ્વર કોઈ લાયકાત જોતા નથી, એ લાયકાત જોયા વગર જ એ પસંદ કરે છે. તમે ભણેલા હો એ કંઈ તમારી લાયકાત નથી. તમે મોટા મોટા ડૉક્ટરને લઈ આવો અને કોઈ બી ઉપદેશ આપતો તો કોઈ ઉપદેશ નહીં આપી શકે. તમે વકીલને બોલાવી આવો, ઇજ્જતની સામે ભલે 3 કલાક બોલી શકતા હોય, પરંતુ એ આ ઉપદેશ નહીં કરી શકે. અને માટે ઈશ્વર જ્યારે પણ કોઈને પસંદ કરે છે એમાં કોઈ લાયકાત એ કંઈ હોતી નથી. જો કોઈ ભણેલો છે તો એની લાયકાત નથી, જો કોઈ દેખાવમાં સુંદર છે તો એ પણ એની લાયકાત નથી, જો કોઈ પૈસાવાળો છે તો એમાં પણ એની કોઈ લાયકાત નથી. આ બધી બાબતો એ ઈશ્વરના કામ માટે તુચ્છ છે, અને છતાં ઈશ્વર એ લાયકાત વગર પસંદ કરે છે. અને જ્યારે માણસ એ પસંદ થાય છે અને ત્યારે ઈશ્વર એને સેવા સોંપે છે, અને જ્યારે માણસ એ સેવાને તુચ્છ ગણે છે અને સેવાને છોડી દે છે તો ફરી એ સેવા મેળવવાનો જો પ્રયત્ન પણ કરે તો પણ એનો પ્રયત્ન કદી સફળ થતો નથી. એ સેવા કાર્ય ફરી એને કદી પણ એ મળતું નથી. મારી સાથે એક ભાઈ હતા, મારી સાથે જોડાયા, મારી સાથે સેવામાં લાગ્યા. ઘણી બધી જગ્યાએ અમે લોકોએ સેવા કરી, ઘણી બધી જગ્યાએ અમે ગયા. એ સરસ સરસ દર્શન આપ્યું. એમને કીધું કે આ રીતે તમે સેવા કરો, અને એમને કીધું કે ભાઈ સર તમને આ દર્શન આપ્યું છે તમે આ પ્રમાણે કરો. પરંતુ એમણે મને સ્પષ્ટ ના પાડી હું આ રીતે સેવા નહીં કરી શકું, એટલે હું તો આ સેવા એ છોડું છું. મેં કીધું ઈશ્વરે આવું દર્શન તો મને પણ નથી આપ્યું, પણ તમને આપ્યું છે, આટલું સરસ દર્શન છે, ઈશ્વર તમારી જવાબદારી લીધી છે તો લઈ લો આ સેવા. પરંતુ એમણે સેવા એ પડતી મૂકી, અને ત્યાર પછી સમય વીતતો ગયો. ઘણી વખત એમણે પ્રયત્નો કર્યા, પરંતુ હવે સેવામાં સ્થાપિત થઈ જ નહીં શકતા. એ સેવા કાર્ય જે ગુમાવી નાખ્યું, એ સેવા કાર્ય હવે એમને મળતું નથી. એ તો ઠીક, પણ આજની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પણ માણસ નથી સમજી શકતા. માણસો પડે છે અને પછી જે અધમ અવસ્થા આવે છે એ અધમ અવસ્થાને પણ માણસ સમજી નહીં શકતા. આજે એમને ઈશ્વરના વચનો શીખવાડવા માટે કોઈક જાય છે, પરંતુ જે જાય છે એ વ્યક્તિ એમના કરતાં તો નવો આવેલો છે, એમના પછી આવેલો છે, અને આ તો એના કરતાં ઘણા જૂના છે, એ આગળ હોવા જોઈએ. પરંતુ આજે પરિસ્થિતિ આખી ઉલટી છે. કોઈક નવી વ્યક્તિ એને શિક્ષણ આપે છે, એ કેવું કહેવાય, અને છતાં એ વાતમાં એમને ખબર નથી પડતી કે આજે હું આવી પરિસ્થિતિમાં છું. આપણે ત્યાં વિનોદભાઈ આવે છે, અને હજુ મેં બહુ સમય નથી થયો, હજુ કદાચ 1.5 વર્ષ પણ નથી થયું એમને. ઈશ્વરે ઘણા આગળ વધાર્યા છે, ઉપદેશ કરી શકે છે, વાઘોડિયામાં મિટિંગ ચલાવે છે, રેગ્યુલર જાય છે. હવે વિચારો કે હું એમને મારા ઘરે મિટિંગ કરવા માટે બોલાવું. ધ્યાનથી સમજો, તો મિટિંગ કરવા માટે બોલાવે તો ખોટું નથી,
પોતે એમને હું એના માટે બોલાવું, ભાઈ આઈને મને કંઈ શીખવાડો ને, તો એ મારા માટે શરમજનક કૃત્ય છે. કેમ કે તો મારાથી બહુ નવા છે. એ ખરાબ છે એવું નથી, બહુ ધ્યાનથી સમજજો. પણ મારા માટે શરમજનક એટલા માટે છે કે હું આટલો જૂનો થઈને કોઈક નવો પાછળથી આવીને એ મને જો શીખવાડતો હોય અને મારે શીખવું પડતું હોય અને શીખવા માટે હું જ બોલાવતો હોય, તો મને આવીને કોઈ શીખવાડો ને, તે ખરેખર મારા માટે એક અધમ અવસ્થા કહેવાય. એ મારા માટે ખોટું કહેવાય. એ મારા માટે એ સારી વાત નથી. એક બીજા ભાઈ બી મારી સાથે જોડાયા, ઘણો બધો મારી સાથે ફર્યા, પણ હું હંમેશા આ ચેલેન્જ કરતો હોઉં છું કે મારી સાથે ફરીને બતાવો બસ. અને હું ચેલેન્જ એટલા માટે કરતો હોઉં છું, કોઈક મળી જાય તો સારું, કોઈકનું ભલું થઈ જાય, કોઈક આગળ આવે, બસ એ જ મારી ઈચ્છા. ઉશ્કેરું છે એટલા માટે, શબ્દો એવા એટલા માટે બોલું છું કે કોઈકને લાય બીડું ઝડપી લે, હું બોલ્યા કરે, ચાલ મહિનો તાજો ફરીને દેખાડો એમ. પરંતુ મોટાભાગે લોકો થાકી જાય છે, કારણ કે ના ખાવાના ઠેકાણા, ના પીવાના ઠેકાણા, ના રહેવાના ઠેકાણા, ના રાત્રે સૂવાના ઠેકાણા. એક જ ઠેકાણું, એક જ કામ પરફેક્ટ થાય, સવારે વહેલું ઉઠવાનું. બસ એ તમે ગમે એટલા વાગે સૂઈ જાઓ, પણ સવારે વહેલું ઉઠવાનું એ અચૂક હોય. એ બની શકે 3 વાગે બી ઉઠવું પડે, બની શકે 4 વાગે બી ઉઠવું પડે. હમણાં 26 તારીખે મારે બહાર જવાનું છે, રાતના 1 વાગ્યાની ટ્રેન બસ છે મારી. સુવા કેટલા વાગે પડું? સૂતા જ એટલા તો વાગી જાય છે, તો સુવા ક્યારે પડવાનું? મને 2 કલાક આરામ મળે એવો હતો. 3 વાગ્યાની બસ પકડે તો બી મને ચાલત એવું હતું. પણ મને ખબર છે કે રાતે 12 વાગ્યા પછી મને સુવા મળશે, તો મારે 2 કલાક સુવાનું. એને કદાચ છોડ ને ભાઈ, એ 2 કલાક બી નથી શું, 1 વાગે જ જતા રહે, 2 વાગે કોઈકને કદાચ હેરાન કરવો પડે, એના કરતાં પહેલેથી નીકળી જાય. એ ભાઈ પણ મારી સાથે ચાલી ના શક્યા, મારી સાથે દોડી ના શક્યા, અને આખરે સેવા જે છે એ સેવા પડતી મૂકી. કરવાનું મન તો હજુ પણ છે, પણ સ્થાપિત નહીં થઈ શકતા, કરી જ નહીં શકતા, થઈ જ નહીં શકતું, એ બનતું જ નથી. અને અફસોસની વાત એ ખબર પણ નથી પડતી કે મારાથી આ વસ્તુ નથી થઈ રહી, હું કઈ જગ્યા પર હતો ને આજે કઈ જગ્યા પર છું, એ વાતની જ ખબર નથી પડતી. એ પરિસ્થિતિ સમજમાં પણ નથી આવતી. તમે લોકો જો આપણા આરાધના કરે છે, કેટલા બધા આરાધના કરનારા બદલાતા ગયા, પણ જે બદલાયા ફરી આવ્યા, જે બદલાયા નથી આવી શકતા. આ સેવા ખતરનાક છે. ઈશ્વર સોંપે છે અને જો માણસ છોડે છે એ ફરી એ નથી સ્થાપિત થઈ શકતો. આ બહુ જ મોટી વાત છે કે માણસ એ ફરી સ્થાપિત નથી થઈ શકતો. દેવે મિસર દેશની અંદર જ્યારે પોતાના લોકોને છોડાવવા માગતા હતા અને ફારો છોડતો નહોતો, ત્યારે ઈશ્વરે જે છેલ્લો ચમત્કાર કરેલો એ હતો પ્રથમ જનિતોનો નાશ. જે નર બાળક પહેલું જન્મ્યું હોય એનો નાશ કરેલો ઈશ્વરે. અને દરેકના ઘરમાં એક બાળક તો એવું હોય ને જે પહેલું જન્મેલું હોય, અને કોઈ ઘરે એવું બાકી ના રહ્યું આખા મિસર દેશની અંદર કે જેની અંદર કોઈ મર્યું ના હોય, કોઈ મરણ ના થયું હોય. આખા મિસર દેશની અંદર રડાપીટ કલાપીટ, લોકો વિલાપ કરતા હતા, રડતા હતા, કારણ કે દરેકના ઘરમાં મરણ. કોણ કોને દિલાસો આપવા માટે જાય, કોણ કોને સાંત્વના આપવા જાય, કોણ કોને 2 સારા વચનો કહી શકે, દરેકના ઘરની અંદર વિલાપ. પરંતુ આ વાત ઈશ્વરે પહેલેથી કરેલી હતી અને પહેલેથી ફારૂને જણાવ્યું, એ ફારૂન, ઇઝરાયલ મારો જ્યેષ્ઠ પુત્ર છે કે છે. ઈશ્વર મૂસાને કહેવડાયેલું, મૂસા ફારૂનને કહેજે કે આ ઇઝરાયલ એ તો મારો જ્યેષ્ઠ પુત્ર, એટલે ફર્સ્ટ બોર્ન, પહેલો જન્મેલો એ છે કે છે. ઇઝરાયલ, યાકૂબનું નામ ઇઝરાયલ પાડેલું. આ મારો પ્રથમ જનિત છે કે છે. અને તે પ્રથમ જનિતને તે હેરાન કર્યો છે, એટલે હું તારા પ્રથમ જનિતને મારીશ. એની પહેલાં તને તક મળે છે
છોડતો હોય છોડી દે છે, પણ એણે એક પણ તકનો ફાયદો ના ઉઠાવ્યો અને આખરે ઈશ્વર છેલ્લું શસ્ત્ર એ જ ઉઠાવ્યું અને મિસ્ર દેશની અંદર પ્રથમ જનિતોનો નાશ થયો. પરંતુ ઇઝરાયલના એક પણ પ્રથમ જનિત નહોતા મરી ગયા. અને એનું કારણ શું હતું ખબર છે? કે ઈશ્વરે કીધેલું કે જો તમારે બચવું હોય મોતથી તો તમે દરેક જણ ઘરમાં શું કાપજો? એક એક હલવાન. અને હલવાનું લોહી બહાર તમારા દરવાજા પર બંને બાર શાખો ઉપર અને ઓતરંગ એટલે ઉપરના ભાગમાં લગાવજો. અને એ લોહીને જોઈને જે વિનાશક આવવાનો છે આ બધું કામ કરવા માટે એ તમારું ઘર છોડી દેશે. હલવાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામ આપવામાં આવેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલી ઉપમા છે. હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને હલવાનના લોહીને કારણે એટલે પ્રથમ જનિતનો તો નાશ હતો જ, પણ એ પ્રથમ જનિતોને બચાવવાના માટે હલવાનનું લોહી આવ્યું. હલવાને મરવું પડ્યું અને એટલે પ્રથમ જનિતો બચી ગયા. અને પ્રથમ જનિતો બચી ગયા એટલે ઈશ્વરે એ સમયે મૂસાને વાત કરી. અને બાઇબલની અંદર આપણે એક કલમ વાંચીએ, ગણનાનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને તેની 13મી કલમ. કેમ કે સર્વપ્રથમ જન્મેલા મારા જ છે. મિસ્ર દેશમાં મેં પ્રથમ જન્મેલાઓને માર્યા. તે દિવસે મેં ઇઝરાયલમાં સર્વપ્રથમ જન્મેલા માણસોને તેમજ પશુઓને મારે સારું પવિત્ર કર્યા. તેઓ મારા જ થશે. હું યહોવા છું. જય ઈશ્વર. શું કીધું? પ્રથમ જનિતને મેં બચાવ્યા છે કે એના માટે હલવાનું લોહી વહી ગયું છે. એ લોકો મરવાના જ હતા, પણ હવે જે જીવન મળ્યું છે એ મારા માટે મળ્યું છે, મારું કામ કરવા માટે મળ્યું છે. અને એટલે આ પ્રથમ જન્મેલા બધા કેવા? મારા લોકો. ધ્યાનથી સમજજો આજનું વચન. ઈશ્વરે પ્રથમ જન્મેલાના માટે એવું કીધું કે આ પ્રથમ જન્મેલા બધા મારા, એટલે કે જે ઘરમાં પ્રથમ જન્મેલું હોય એને મારી સેવા કરવાની, એવું ઈશ્વરે નક્કી કર્યું. પણ આ ઇઝરાયલના 12 કુળો અને 12 કુળની અંદર કેટલા બધા કુટુંબો હોય અને કેટલા બધા કુટુંબોની અંદર પ્રથમ જન્મેલો તો હોય જ. પણ ઘણી વખત કેવું બને કે કોઈના કુટુંબમાં એક જ હોય અને પાછી મા બાપને વાલો હોય એક જ હોય, એટલે મારાને બી સેવા મોકલી દેવાનો. એટલે પ્રભુએ પછી વિચાર બદલ્યો કે છોડો ભાઈ, પ્રથમ જન્મેલા નહીં, પણ પ્રથમ જન્મેલાને બદલે આખું લેવીનું કુળ જે છે ને એ મારી સેવા કરશે ને એ લોકોને મારા માટે અલગ કરો. અને એટલે પછી આગળ લખેલું જ ગણનાનું પુસ્તક, તેના 3 અધ્યાય 41મી કલમ. અને ઇઝરાયલ પુત્રોમાં સર્વપ્રથમ જન્મેલાને બદલે તું મારે સારું લેવીઓને લે. હું યહોવા છું. જો હવે ઈશ્વરે એવું કીધું કે હવે લેવીઓ મારા થશે. ઈશ્વરે જે પ્રથમ જન્મેલા હતા એના બદલે હવે લેવીઓને કહી દીધું કે આ બધા લેવી એ મારા. એટલે કે લેવી એટલે કે ઈશ્વરની સેવા કરનાર એ કુળ થઈ ગયું. પરંતુ હવે ઈશ્વરે જો લેવી કુળ, હવે આપણા ભારતમાં થોડું લેવી કુળ હોય, એ તો ઇઝરાયલની અંદર. આપણે તો અન્ય જાતિનું, આપણે શું લેવીઓ સેવા કરતા આપણે ના કરી શકીએ? શું લેવીનું કુળ જ સેવા કરે? તો આપણા ભારતવાસીનું શું, આપણું શું? આપણે કયા કુળ નાખ? આપણે તો બહુ બધો 3જા 4થા બસ પરદાદા સુધીના નામ યાદ છે, પછી તો આપણને એ બી નથી ખબર. આપણને તો એ બી નથી ખબર આપણું કુળ કયું છે, કઈ જાતમાંથી આવે છે આપણને નહીં ખબર. હા ને? હવે વિચાર કરો કે ઈશ્વરે આપણા માટે પણ યોજના બનાવી અને હવે ઈશ્વરે પાછો ઈરાદો બદલ્યો અને કંઈક નવું કર્યું. અને આપણે વાંચીએ 1 પિત્તર, તેનો 2 અધ્યાય 9મી કલમ. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોકો છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. હવે પ્રભુ એવું કહે છે, પરંતુ તમે તો, એટલે આપણે વાંચીએ છીએ આપણા માટે, પરંતુ તમે તો પસંદ કરેલી જાતિ. પછી શું કહે? રાજમાન્ય યાજક વર્ગ. હવે આપણે યાજકો બન્યા. હવે ઈશ્વરે બધાને કહી દીધું, કોઈ પ્રથમ જન્મેલાની વાત નહીં, કોઈ કુળની વાત નહીં, પણ હવે ઈશ્વર બધાને કે તમે બધા યાજકો જાઓ. તમે વિશ્વાસમાં આવો ને એટલે તમે યાજક. તમે જે દિવસે પ્રભુનો સ્વીકાર કરો ને એટલે તમે પ્રભુના યાજક. યાજક એટલે પાસ્ટર સમજો, ઈશ્વરનો એક સેવક. હવે એટલું સમજી લો કે જેટલા લોકો વિશ્વાસમાં આવ્યા છે એ બધા લોકોને ઈશ્વર હવે એવું કહે છે કે તમે મારા યાજકો છો. આજે જો તમે વિશ્વાસમાં આવ્યા હોય તો હવે તમે ઈશ્વરના યાજકો છો. હવે શું થાય છે કે વિશ્વાસમાં તો માણસ આવી જાય છે,
વિશ્વાસમાં એકવાર માણસ આવી જાય ને પછી શું થાય એ બધું જુએ, બધાને જુએ એટલે એને પણ આગળ વધવાનું મન થાય. યાર મારી પાસે બી અન્ય ભાષા હોય તો કેટલું સારું, મારા માટે પ્રાર્થના કરો ને મને અન્ય ભાષા મળે, કૃપાદાનો માગે, અન્ય ભાષા મળી જાય, અન્ય ભાષા મળે, કોઈની પ્રાર્થનાથી કોઈ સાજું થતું હોય તો અરે આના માટે બી પ્રાર્થના કરો ને, મારાથી બી કોઈ સાજું થાય. બીજું કૃપાદાન મળે, અરે લોકોથી ભૂતો નીકળે છે, મારા માટે બી પ્રાર્થના કરો ને, મારાથી બી ભૂતો નીકળે. અને લોકોને આગળ વધવાનું મન થાય છે, લોકો વધે છે અને કૃપાદાનો લોકો પ્રાપ્ત કરે છે. ભાઈ ઘણા લોકો મને કહે ચલી ભાઈ બહાર જાઓ તો મન લેતા જજો ને, દુષ્ટાત્માનો કેસ હોય તો મન લેતા જજો ને, બહાર જોવું છે કેવું છે શું થાય છે. અને એટલે પછી એવા લોકોને તક પણ આપવામાં આવે છે, એ લોકોને બહાર પણ લઈ જવામાં આવે છે, એ લોકોને દેખાડવામાં પણ આવે છે, એ લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી એ લોકો એકલા પણ વધવાનો પ્રયત્ન કરે છે. એકલા વધવાનો પ્રયત્ન એટલે કે એ લોકો પણ જો એ લોકોને કોઈ જગ્યાએ તક મળે તો તરત એ લોકો તકનો ફાયદો ઉઠાવે છે અને એ રીતે એ લોકો વધારે ને વધારે આગળ વધવાનો એ પ્રયત્ન કરે છે. બધું ઘણી વખત કહું છું આ જ જગ્યા બહુ ડેન્જરસ છે કે જ્યારે માણસનો ઉપયોગ થવા લાગે છે, એ સેવામાં જોડાય છે અને ત્યારે જ શૈતાન એની પાસે આવતો જ નથી પણ મોકલે છે એના બાપને. ઘમંડ, અભિમાન, બસ આ જ જગ્યા પર એક પ્રોબ્લેમ થાય છે. અને પછી શું થાય છે કે એ માણસ સેવામાંથી પાછો હટવા લાગે છે અને એની સેવા એ છૂટી જાય છે. અને સેવા છૂટી ગયા પછી, સેવા છોડ્યા પછી એ જો ફરી એ સેવામાં સ્થાપિત થવા માગે છે ત્યારે એ સ્થાપિત થઈ શકતો નથી. મેં તમને બાઇબલમાંથી 2 ઉદાહરણ આપ્યા, શાઉલનું, યહૂદા ઇસ્કરિયોતનું. મેં તમને જીવંત ઉદાહરણો પણ આપ્યા કે જે લોકો પાછા હટ્યા એ લોકો નથી સ્થાપિત થઈ શકતા. શું આવું ઈશ્વર કરે છે? શું ઈશ્વરની આવી ઈચ્છા છે કે તમે લોકો સેવા પડતી મૂકી જાઓ તમને ફરી કદી ના લો? ના, ઈશ્વર તો આપણા સારા છે. તો પછી ફરી વખત માણસ એ સેવાની અંદર એ સ્થાપિત કેમ નથી થઈ શકતો? તેનું કારણ જ આ છે. એનું કારણ જ આ છે કે પેલો જે શૈતાનનો બાપ આવ્યો છે, જે અભિમાન આવ્યું છે, હું તમને બહુ સ્પષ્ટ કહું, ઘણા બધા લોકો એવું કહે છે કે શૈતાનનું સૌથી તગડું હથિયાર એક બીજું છે. હું તમને કહું શૈતાનનું સૌથી મોટું હથિયાર છે ને આ ઘમંડ છે. જે માણસ કોઈ જગ્યાએ નહીં પકડે ને આ જગ્યાએ પકડી જાય છે, એના અભિમાન આવી જાય છે અને આ એનું સૌથી મોટું હથિયાર છે. આ ઘમંડને માણસ છોડી દે ને તો સેવામાં સ્થાપિત થઈ જાય. કારણ કે સેવાની અંદર હું તમને કહું ખાલી નમ્રતા જ જોઈએ. સેવા તમારે કરવી હોય તો તમે નમ્રતા વગર તમે કદી ના કરી શકો. અને તમે આજે ખાલી કહી દો કે આજે આપણા આરાધનાના જે ગીતો જોયા ને તમારા ગ્રુપમાં છે ને, ઘરે જઈને ખાલી ના શબ્દો વાંચી જજો. જો હું ઉપદેશ કરવાનો હોય અને ગીતો હું આપું ને તો હંમેશા એ ગીતોની અંદર જ મારો અડધો મેસેજ તો આવી જતો હોય. પણ જો કોઈ ધ્યાન રાખતું હોય તો એ ગીતો હું એ રીતે સિલેક્ટ કરું કે જે મેસેજના અનુરૂપ જ હોય. નમ્રતા વગર સેવા કરવી એ બની શકતું નથી, સેવા થઈ શકતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે ઓળખો, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. આપણે એવું કહે ત્રિએક પરમેશ્વર, 3 મળીને એક પરમેશ્વર. પ્રભુ ઈસુ એવું કહે છે પ્રકટીકરણ 1:8 કે હું સર્વશક્તિમાન છું. સર્વશક્તિમાન એટલે બધું જ કરી શકવાના માટે શક્તિમાન. આવા વ્યક્તિને કોઈની જરૂર પડે? જે સર્વશક્તિમાન એને કોઈની જરૂર પડે? કોઈની જરૂર ના પડે એમને તો. પણ એ કહે છે હું સર્વશક્તિમાન, હું આલ્ફા અને ઓમેગા, એટલે પહેલો બી હું, છેલ્લો બી હું. એટલે કે પહેલો બી હું છું, છેલ્લે સુધી ટકનાર પણ હું જ છું. તો એનો મતલબ આવા વ્યક્તિને કદી કોઈની જરૂર ના પડવી જોઈએ. પરંતુ એવા પ્રભુ જે સર્વશક્તિમાન છે, એવા પ્રભુ જે પ્રથમ છે, એવા પ્રભુ જે છેલ્લા પણ છે, જે અનંતકાળ સુધી ટકનાર છે, જે અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે, એવા પ્રભુ જ્યારે પૃથ્વી પર આવેલા ને ત્યારે એમણે એક વાત કરી અને આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 28મી કલમ. હું જાઉં છું ને તમારી પાસે પાછો આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત તો હું બાપની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત, કેમ કે મારા કરતાં બાપ મોટો છે. શું કહે છે પ્રભુ? શું મારા કરતાં બાપ મોટો છે? હવે તો પોતે જ કહે છે હું સર્વશક્તિમાન, હું આલ્ફા અને ઓમેગા. નમ્રતા જુઓ તમે એમની. જે સર્વશક્તિમાન છે એવું કહે છે બાપ મારા કરતાં મોટા છે. ખરેખર બે ઇક્વલ છે. આમ છતાં પ્રભુ કેટલું માન આપે છે, મારા બાપ મોટા છે કે છે.
આ નમ્રતાની વસ્તુ છે. આ નમ્રતા વગર સેવા ના થાય. આ પ્રભુની નમ્રતા જો આગળ વાંચીને 10મી કલમ વાંચો તેની. હું બાપમાં છું ને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો, પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. બાપ મારામાં રહીને કામ કરે છે, હું નથી કરતો ભાઈ. તમે જો મારી પાછળ તો ના આવશો કે છે હું નથી કામ કરતો, મારા બાપ કરે છે. કેટલી નમ્રતા, વિચાર કરો. આ તો ભૂતળું કાઢ્યું, હું તો ભૂત કાઢીને આવ્યો. એટલે ભાઈ તું નથી કાઢીને આવ્યો, તારી ઉપસ્થિતિ ત્યાં હતી. થોડો ઈશ્વરને મહિમા આપતા શીખ. અહીંયા તો પ્રભુ ઈસુ છે જે સર્વશક્તિમાન છે, જે પહેલાંના છેલ્લા, જે અનાદિકાળથી અનંતકાળ સુધીના ઈશ્વર છે. એ એવું કે છે મારા બાપ મારામાં રહીને કામ કરે છે. વિચાર કરો આ નમ્રતા કેટલી બધી છે. આ નમ્રતા એની આપણને જરૂર છે. અને પછી માથીને લખેલી સુવાર્તામાં લખ્યું તેનો 12મો અધ્યાય અને તેની 28મી કલમ. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. પ્રભુ શું કહે છે? જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું, પવિત્ર આત્માની સહાયતાથી હું કામ કરું છું. એમને શું જરૂર? એમણે એવું કહવું પડે કે પવિત્ર આત્મા તારા હું કહું છું ચાલ ભાગ અહીંથી. એમણે એવું કહેવું પડે કશું જ ને, એમણે કોઈનું નામ જ લે રે નીકળ ચાલ રે નીકળી જાય. પણ પ્રભુ શું કહે છે? હું તો કે દેવના આત્માથી ભૂતોને કાઢું છું. આ નમ્રતા જબરજસ્ત છે. નમ્રતા જોઈએ, સેવાની અંદર નમ્રતા જોઈએ. કેમ? પ્રભુ ઈસુ આવી વાત કરે છે. પ્રભુ ઈસુ ખરેખર કહેવા શું માગે છે? અને કલમ આપણે વાંચીએ હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય અને તે 17મી કલમ. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને આધીન રહો, કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોભતી નહીં, કેમ કે એથી તમને ગેરલાભ થાય. બાઇબલનું વચન કહે છે કે તમે તમારા આગેવાનોની, ધ્યાનથી સમજો, તમે તમારા આગેવાનોની આજ્ઞા પાડીને તેના આધીન રહો. હાલેલુયા. તમે તમારા આગેવાનોની આજ્ઞા પાડીને આધીન રહો. આધીનતા એ આ છે કે આગેવાનની આજ્ઞા પાડો તો કહી શકાય કે એ આધીન છે. અને આ જે યોજના બનાવેલી સ્વર્ગની અંદર, જે યોજના બનાવેલી પ્રભુ ઈસુ ખ્રિસ્તે નીચે આવવાની, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મનુષ્ય બનીને આવ્યા, પોતાનું દૈવત્વ છોડીને આવેલા, પોતાનું જે પરાક્રમી શરીર છોડીને આવેલા, તો જો એ બધો મહિમા એ પોતાના મોકલનારને આપે છે. એ આધીન રહે છે. હિબ્રુના પત્રમાં ઘણું પ્રભુ ઈસુ લખેલું છે કે 8મા અધ્યાયમાં લખેલું છે કે તે બાપને આધીન રહ્યા. એમણે આધીન થવાની કોઈ જરૂર નથી, સર્વશક્તિમાન છે. પરંતુ આ બહુ જરૂરી છે. નમ્રતા એક સેવા કાર્યની અંદર નમ્રતા હોય બહુ જરૂરી છે. અને આજે ઈશ્વર કહે છે કે તમે તમારા આગેવાનોની આજ્ઞા પાડીને તમે એને આધીન રહો. આ ઈશ્વરની બનાવેલી એક યોજના છે. આ ઈશ્વરની બનાવેલી એક યોજના છે. જે વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ છોડ્યો, એ મંદિરનો પડદો ઉપરથી લઈને નીચે સુધી એટલા માટે ફાટી ગયેલો હતો કે હવે તમને યાજકની જરૂર નથી, તમે ડાયરેક્ટ જાઓ અંદર, તમે ડાયરેક્ટ ઈશ્વર પાસે જાઓ. પણ છતાં ઈશ્વરની યોજના હજે પણ છે કે ઈશ્વર એક આગેવાને તો નિમે જ છે, એક આગેવાને તો રાખે જ છે. અને એટલે ઈશ્વર કહે છે કે તમે તમારા આગેવાનની આજ્ઞા પાડીને તમે તેને આધીન રહો. આ ઈશ્વરની એક યોજના છે. અને આજે એવું ના થતું હોય, આજે માણસને એવું મન ના થતું હોય, હું શું કામ પૂછું, હું શું કામ કોઈને પૂછીને કામ કરું? ઈશ્વરે મારો અભિષેક નથી કર્યો, ઈશ્વરે મને એમના કૃપાદાનો નથી આપ્યા, તો આ શું દેખાડે છે? આ કોઈ શૈતાન નથી દેખાડતું, પણ એનો બાપ દેખાડે છે. શું કામ હું કોઈને પૂછીને કરું? શું કામ હું કોઈને આધીન રહું? હું તો બસ ફક્ત મારા ઈશ્વરના આધીન છું. પણ મારા ઈશ્વરે યોજના બનાવેલી છે એનું શું? અને એટલે જ્યારે માણસ એ ફરી સેવા કાર્યની અંદર એ સ્થાપિત થવા માગે છે ને, તો નથી થઈ શકતો, કારણ કે ત્યાં નમ્રતાની જરૂર પડે છે. નમ્રતાથી એણે પાછું આવવું પડે છે, અને પાછું આવીને એણે કહેવું પડે છે કે ભાઈ મારા માટે કંઈક કરો, અને તો થાય. ખરેખર આધીનતા એ ઈશ્વર તરફથી છે.
અને માણસોને આધીન થવું શું એ નથી ખબર પડતી. આજે છોકરો એવું કે પપ્પા હું જઉં છું, હા, અને પછી બિંદાસ છે કે હું તો પૂછીને નીકળેલો, પૂછ્યું થોડું છે, એ તો ફેંસલો બધા હું જઉં છું. હા, આ કંઈ પૂછ્યું નથી, આધીનતા નથી. આ બાપાને પૂછ્યું નથી, પણ એવું કહે કે મારે ફલાણી જગ્યા પર જવું છે, મારે બર્થડે પાર્ટીમાં જવું છે. પપ્પા હું જાઉં? અને પપ્પા કે નથી જવાનું. હો બાબા, ઓકે ઓકે થેન્ક યુ, હસીને કે પણ કોઈ જગ્યાને જવા દેતો તો આધીનતા થોડી છે. આધીનતા તો એ છે કે આજ્ઞા પાડીને આધીન રહેવાનું છે. પૂછ્યું એને કહેવાય કે તમારી કોઈ ઈચ્છા નહીં, તમારી યોજના નહીં, હું પૂછીશ અને મારા પપ્પા હા પાડશે તો હું કરીશ, નહીં તો નહીં કરે. આને કહેવાય એ આધીનતા. હવે પ્રાર્થના એ શરૂ થાય, કોઈને પૂછ્યા વગર શરૂ થાય. શરૂ થયા પછી એવું પૂછવામાં આવે કે પ્રાર્થના શરૂ કરી છે, કરીએ અમે પ્રાર્થના, તો કોઈ એવું કે ભાઈ ના કરશો પ્રાર્થના. પછી તો તમે શરૂ કરેલી જ હતી, આમાં કોઈ આધીનતા નથી, આમાં કોઈ પૂછ્યું નથી, શરૂઆત તો થઈ ગયેલી હતી. અને એના કારણે જે સ્થાપિત થવું જોઈએ એ સ્થાપિત એ માણસ એ થઈ શકતો નથી. આ આધીનતા નથી, અને એટલે માણસથી સ્થાપિત થવાતું નથી. કારણ કે જે નમ્રતા આવી જોઈએ આવતી નથી. માણસ એવું લાગે અમે સારું જ કામ કરે છે, હા ભાઈ તમે સારું જ કરો છો, પણ તમને એવું લાગે છે. આપણે પાછલા દિવસમાં એક વચન જોયેલું હતું, પ્રેતોના કૃત્યો 16મા અધ્યાયની અંદર 6ઠ્ઠી અને 7મી કલમ, કે ઈશ્વરના આત્માએ એ લોકોને બોધ કરવાની ના પાડી. શું બોધ કરવું ખરાબ કામ છે? પણ ઈશ્વરે ના પાડીને અને તોય કરતા તો એ કામ ખોટું હોત કે નહીં? ઈશ્વર યુનાને કહે છે કે તું નિનવે જા, તાર્સીસ જાય છે. તાર્સીસને દારૂ થોડો પીવાનો હતો, તાર્સીસને લડાઈ ઝઘડો થોડો કરવાનો હતો, તાર્સીસ જેને એ ઉપદેશ જ કરે હતી. પણ એ પ્રભુએ નથી કીધું ને કરે છે તો ઉપદેશ ખોટો છે. આ સમજવાની વસ્તુ છે. આધીનતા એ છે કે માણસ એ આજ્ઞા પાડીને એ આધીન થાય છે. પણ એના સિવાય જ્યારે માણસ કામ કરે છે ત્યારે સમજી લો કે એ બાબત એક આધીનતાનો દેખાડો બની જાય છે. અને ખરેખર એ આધીનતા એ નથી રહેતી. અને એટલે સેવા કાર્યની અંદર સફળતા પણ નથી મળતી, માણસ સફળ થઈ શકતો નથી, અને ફરી એકવાર એ સ્થાપિત થઈ શકતો નથી. અને અફસોસની વાત એ કે માણસને આ બાબતે સમજ પણ નથી પડતી કે હું ક્યાં હતો અને અત્યારે મારી પરિસ્થિતિ ક્યાં છે. એને તો એવું લાગે છે હું બહુ મહેનત કરું છું, બહુ દોડું છું, પણ મારાથી થતું નથી, મને સફળતા નથી મળતી. એવું નથી. આપણા ઈશ્વર સફળતા આપનાર ઈશ્વર છે, પણ સફળતા કેમ નથી મળતી? કારણ કે ખોટી રીતે કામ થઈ રહેલું છે એટલે સફળતા નથી મળતી. પ્રભુએ કીધેલું મૂસાને, આ યાકૂબ એ તો મારો જ્યેષ્ઠ પુત્ર છે. પરંતુ યાકૂબની માનું નામ હતું રિબકા, અને રિબકાના પેટની અંદર જોડ્યા છોકરા હતા. અને આ જોડ્યા છોકરાઓ હતા અને અંદર મારામારી થઈ ગઈ. અને એ બી કયા સમય ખબર? જે દિવસે ડિલિવરી થવાને તેની એક ક્ષણ. અને રિબકા એને તો બિચારીને ખબર નથી કે પેટમાં શું થઈ રહ્યું છે. પણ વિચાર કરો, એક નાની પથરી હોય ને માણસ કેવું ઊંચો ઊંચો થઈ જાય છે. તો બે છોકરા અંદર બાજાબાજ કરે તો કેવું થાય? દોડી ઈશ્વર પાછો, ઈશ્વર શું થઈ રહ્યું છે? એના કરતાં મરી જાઉં તો મને મારી નાખો, મને નથી જીવું, અંદર કશું થઈ રહ્યું છે. પ્રભુ કે શાંત થાક, બે કુળ છે અંદર. આને કહે છે બાજાબાજ કરી રહ્યા છે, અને મોટો છે ને એ નાનાનો દાસ થશે કે છે. જન્મ્યા નથી એની પહેલાં પ્રભુએ કહી દીધું. પ્રભુની આંખો તો એક્સરે કરતા જોરદાર, સીધા જોતા હતા. આરો પેલો એસાવ તો યાકૂબ જન્મવાનો હતો અને ધક્કો મારી દીધો, હું મોટો બની જાઉં. અને મોટો બનીને આવી ગયો. જ્યેષ્ઠ પુત્ર કોણ થયો? એસાવ. અને યાકૂબ જે છે એ તો બીજા નંબર પર આવી ગયો. પણ યાકૂબને બી વાત યાદ છે, જ્યેષ્ઠ હું, સેવા મારે કરવી છે. મારા હાથમાં સેવા કાર્ય ગયું, મળ્યા પહેલાં જ જતું રહ્યું. હવે એસાવ સેવા કરશે, એસાવ સેવા કરશે. એ જ બોજ સાથે મોટા થાય છે. મારી ઈશ્વરની સેવા કરી છે, મારે ઈશ્વરની સેવા કરી છે. પણ સેવા કાર્ય તો એસાવનું છે, એસાવને મળશે. અનેક દિવસ સરસ થયું કે એસાવ શિકાર કરવા માટે જાય છે અને યાકૂબ ઘરે રહીને ખાવાનું બનાવે છે.
અને ખાવાનું પણ જોરદાર બને છે, મસ્ત લાલ લાલ દેખાતું હોય છે, સુગંધ જોરદાર આવતી હશે. તો દોડીને આવ્યો, થાકીને આવ્યો, એસાવ હવે આવ્યો, સવારે ચા નાસ્તો કરી જ નીકળેલો છે. બપોરે બહુ બધો ભૂખ લાગી હોય પણ કંઈ તીવ્ર ભૂખ ના લાગી હોય, અને લાગી હોય તો બી શું કલાક પછી ફરી ખાઈ શકે છે. પણ આ એને પેલી વાસ આવી એટલે વધારે ભૂખ ભડકી, એટલે કહ્યું યાકૂબ ખાવાનું આપણે, એમાં શું છે, આપું જ ને તને ખાવાનું. એક કામ કર, ખાવાના બદલે તારું જ્યેષ્ઠપણું વેચ, જ્યેષ્ઠપણું વેચ કે છે, હું ખરીદવા માગું છું, તું જ્યેષ્ઠપણું વેચે તેના બદલામાં તને ખોરાક આપી દઉં. આ હું કામનું લા જ્યેષ્ઠપણું લે, આપી દીધું તને, જા. ઓકે કે છે, બધાની વચ્ચે બોલ, હા બોલું છું, મેં આપી દીધું, જા તને જ્યેષ્ઠપણું. તો કે લે સાખા આ પેલા તો ખાઈ લીધું. હવે મોટો કોણ થઈ ગયો? યાકૂબ થઈ ગયો. કાયદેસર ખરીદીને જ્યેષ્ઠપણું વેચાતું લીધું છે. હવે શું થયું, ઈસાક ગરડા થયા, આંખે થોડું ઝાંખું દેખાતું હતું. અને ઈસાક એસાવને કહ્યું, એસાવ જ્યાં જલ્દી શિકાર કરવા જાકે છે, મારા માટે કંઈક સરસ શિકાર લાવીને મસ્ત મને બનાવીને ખવડાય કે છે. રીબકા છે યાકૂબ પાસે, યાકૂબ પેલો એસાવ ગયો શિકાર કરવા માટે. તારા બાપે એને જ બોલાવ્યો છે કે છે, એને કીધું છે કે શિકાર મારીને લાય, હું ખાઉં કે તને આશીર્વાદ આપું કે છે. એ મોટો કે તું મોટો? તે તો જ્યેષ્ઠપણું વેચાતું લીધું. તો કે હા, તો કે જા આશીર્વાદ તારો હક છે, જા તું જેને લઈ આય આશીર્વાદ. તો કે મમ્મી કે છે હું જાઉં તો કે મારા પપ્પા મને ઓળખી ના જાય કે છે, એના આંખો કમજોર છે, નહીં ઓળખે કે છે, અવાજથી તો ઓળખશે કે છે. અને કહે છે કે હું તો સીધો સાદો છું અને મારો ભાઈ તો રૂંવાટીવાળો છે, એને વાળ વધારે થાય. તો કે વાતું તને છે ને નાના લવારાનું ચામડું બાંધીને આપું છે, એટલે તને છે ને તારા બાપને એમાંથી વાસ પણ આવશે. અને કહે છે કે તું કહે ને કે મને દેખાડ, તો તારો હાથ આગળ ધરી દેજે, એટલે પેલું ચામડું ઓળખશે ને. કે હા આ તો એસાવ જ છે કે છે, જા જઈને કે છે આશીર્વાદ લઈ લે કે છે. યાકૂબ એ જ રીતે આશીર્વાદ લીધો, જે પ્રમાણે માએ સમજાયેલું એ પ્રમાણે કર્યું, કોઈ ખોટું નથી કર્યું. એસાવ એટલે ખરેખર મોટો પુત્ર, એ યાકૂબ જ બનેલો છે. અને હિબ્રુ 11:20 કોઈ વાંચી નાખો તો, હિબ્રુ 11:20. વિશ્વાસથી ઈસાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને તથા એસાવને આશીર્વાદ આપ્યો. શું લખ્યું છે? ઈસાકે વિશ્વાસથી આશીર્વાદ આપેલો. એક ઈસાક છેતરાયા નહોતા, એમને બરાબર ખબર હતી કે હું યાકૂબને જ આશીર્વાદ આપું છું, આ આશીર્વાદ એનો જ છે. પણ પેલો છે ને હતો એવો એસાવ, બાપને થપ્પડો મારે, એને આપવાનો કે મને આપવાનો છે, બેકાર માણસ હતો. અને એટલે એને ભગાવે, ભાઈ તું જા અહીંથી શિકાર કરવા જા, ત્યાં સુધી યાકૂબને આશીર્વાદ આપી દો. અને બહુ વિશ્વાસથી એમણે આશીર્વાદ આપ્યો. હવે છે ને પેલો એસાવ પાછો આવ્યો. તમે જોજો, મને ઘણી વખત આજના જમાના મને હસવું આવે, જ્યારે નાનું છોકરો હોય ને કોઈના ઘરે જાય, લો આંટી મારી બર્થડે છે, આ ચોકલેટ ખાવ ને. બેટા તું 100 વર્ષો થજે. થઈ જવાનો 100 વર્ષો? નથી થવાનું. આ લોકોની વાત અલગ છે, આ યાકૂબને એ લોકોની વાત તો, એ લોકો તો કેવું થઈ જતું હતું. હા, એ લોકો જોરદાર હતા. પણ આજના તો ગમે તેવું જીવન હોય ને બધાને કંઈ 100 વર્ષો થાય તો થોડા 100 વર્ષ થવાના. હા, તમે જોજો બર્થડે વખતે ગમે કોઈ પ્રાર્થના કરે, એવું થોડું થાય છે એના જીવનમાં. હા, ઈશ્વર મારે છે તો જ બધું મળશે, બાકી નથી થવાનું. તો શું થયું કે યાકૂબે આશીર્વાદ લઈ લીધો. હવે એસાવ આવ્યો. એસાવને શબ્દોની કોઈ કિંમત નથી, અને એને આશીર્વાદ જોઈતો પણ નથી. એને એવું કે ભાઈ ખાલી શબ્દો જ બોલવાના છે, તો આવા શબ્દોને લઈને મારે શું કરવાનું? એટલે એને કોઈ જરૂર નથી. પણ એ જાય છે, લો કે છે કે પપ્પા હું લાવ્યો કે શાક, મને આશીર્વાદ આપ. એટલે એસાવ તું? તો કે હા. તો કે હમણાં આવ્યો કોણ હતું કે? તો કે તારો ભાઈ આશીર્વાદ લઈ ગયો લાગે છે કે બાપને ખબર છે આંખે દેખાતું નહીં, આ તો મને બી મારશે. તો યાકૂબ તારો ભાઈ કે આવીને આશીર્વાદ લઈ ગયો છે. અને પછી ને આ રડે છે, એસાવ જબરસ રડે છે. અને આપણે કલમ વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક, તેના 27મો અધ્યાય અને 34 થી 36. અને એસાવે પોતાના બાપની વાત સાંભળી ત્યારે તે બહુ મોટી તથા કારમી બૂમ પાડીને રડ્યો ને પોતાના બાપને કહ્યું, મારા બાપ, મને મને પણ આશીર્વાદ દે. અને તેણે તેને કહ્યું, તારા ભાઈએ આવીને ધૂર્તતાથી તારો આશીર્વાદ લઈ લીધો છે. અને તેણે તેને કહ્યું, શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? કેમ કે તેણે 2 વાર મને છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું, અને હવે જો તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે. અને તેણે કહ્યું, શું તે મારે વાસ્તે કંઈ પણ આશીર્વાદ રાખ્યો નથી? જો ધ્યાનથી સમજજો, આ એસાવ શું કહે છે? એવું લોકો કારમી ચીસ પાડીને રડેલો, જબરજસ્ત દુઃખ થયું એને, મારો આશીર્વાદ લઈ લીધો, કારમી ચીસ પાડીને. તો એ જે બધા હાજર હોય તો કેવું લાગે?
આની જોડે બિચારા જોડે જબરદસ્ત છેતરપિંડી થઈ છે. 2 વખત મને છેતરો કે છે, મારું જયેશ પણ લઈ લીધું. ઈમાનદારથી માગેલું કે નહીં વેચાતું, હે ને? પણ બહાર જઈને આવી વાતો કરે ત્યાં તો પેલા 2 જણા બિચારા એકલા હતા. યાકૂબ પાસે કોઈ સબૂત થોડું છે. આ તમે બહુ ધ્યાનથી સમજો. અને મને આ વસ્તુનો ખરેખર બહુ ક્રોધ આવે જ્યારે કોઈકની ખોટી વાત સાંભળે છે ને ત્યારે તમારા ઘરે આવીને કોઈ બી નિંદા કરે ને ઉઠાડીને ભગાય તો ઘરની બહાર. કોઈના બી વિરુદ્ધ બોલે ને કે પેલો આમ પેલા આમ કરે, કોઈને ઉઠાડીને કાઢી મૂકો, નીકળ ભાઈ તું, કે તમને નથી ખબર એ સાચું બોલે છે કે નહીં. એ તમારી અંદર કોઈકના પ્રત્યે કડવાશા બી રોપીને જઈ રહ્યું છે. હટાવો એને, ભગાડો, તમારો અનંત જીવન બગાડે છે, નીકળો એને. બહુ ગુસ્સાથી એને કહી દો નીકળે ને ફરી આવતો નહીં આ બાજુ. પણ માણસ એ ભયંકર છે. હવે આ એસાવ એ કે 2 વખત મને છેતર્યો. હવે સાંભળનાર શું લાગે, યાકૂબ બાર કેવો માણસ કહેવાય. અરે સગા બાપનો ના થયો, બાપને બી છેતર્યો. બિચારા એને બાપને દેખાતું ત્યાં એસાવ બને આશીર્વાદ લઈ આવ્યા, અને પોતાના ભાઈનો બી ના થયો, એને બી છેતર્યો. સાંભળનાર તો લાગે ને એવું. આ જ વસ્તુ તમારી જોડે ઘણી વખત થઈ ચૂકી છે, થઈ રહી છે. નહીં માનવાનું કોઈનું બી સાચું. કોઈ સારું બોલે હા એ હશે, પણ શું કામ આપણે કોઈનું ખરાબ સાંભળવાનું. આપણા કાન ઈશ્વરે બનાવેલા છે, ખોટું સાંભળવા માટે થોડા બનાવે, સાંભળવાનું જ નહીં. અને કોઈ પણ માણસ આ એસાવની વાત સાંભળે ને, અરે આજે કેટલા બધા પાસ્ટરોને આ વસ્તુ નહીં ખબર, એ લોકો બી નવસી પ્રચાર કરે છે. યાકૂબનું નામ બરાબર હતું, છેતરતો હતો કે છે. અરે ભાઈ યાકૂબે કોઈને નથી છેતર્યા. જો સેવકો ના સમજી શકતા હોય તો પછી બીજા માણસોની તો શું વાત કરવાની. લોકોને એવું જ લાગે કે આ યાકૂબ એ બહુ ખતરનાક હતો, પણ ખરેખર યાકૂબ બહુ સારા હતા. એમણે ઈશ્વરની સેવા જોઈતી હતી ને એટલે એમણે વેચાતી લઈ લીધી કે હું મોટો પણ મને તું સેવા કરવા દે. હકીકત કંઈક અલગ હતી. લોકોને લાગે છે કે એસાવ સારો, અને યાકૂબે છેતરપિંડી કરી, પણ હકીકત કંઈ અલગ હતી. અને જેવા છે ને આજે આપણે વાંચ્યું તો હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય 14-17 કલમ વાંચી આપણે વાંચો તો એની 16-17મી કલમ. લખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને સારું પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું. જો સ્પષ્ટ લખેલું છે, અને ઉત્પત્તિમાં એ વાત સ્પષ્ટ લખેલી છે. એણે પોતાનું જ્યેષ્ઠપણું વેચ્યું છે. પછી તેના જેવો ભ્રષ્ટ થાય. હા, આ જ્યેષ્ઠપણું વેચ્યું એટલે સેવા વેચી દીધી. મારે નથી કરી, ભલે તું સેવા કર. તમને કોઈ પ્રાર્થના સોંપે ને તમે કહો મને શરમ લાગે છે ભાઈ તું કરને પ્રાર્થના, આ બહુ ભૂંડી વાત છે, આ ભયંકર ખોટી વાત છે. તમારી સેવા તમે કોઈ બીજાને આપી દો છો. આને સેવા વેચી દીધી. પછી કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. જો ન તો પસ્તાવો એના જીવનમાં, અને આંસુઓ લાવીને પ્રયત્ન કરતો, દેખાડો કરતો હતો. એસાવ કેવો ભયંકર છે. ઓન ત્યાં ગાડી કોઈ જોશથી ચીસ પાડીને રડેલો. લોકોને કેવું લાગે કેટલું દુઃખ થઈ ગયું આને, તો એના ભયે આશીર્વાદ લઈ લીધો હતો, એના ભયે કેવી છેતરપિંડી કરી. પણ ખરેખર કેટલો ભૂંડો હતો એ તો, કેટલો દેખાડો કરે છે. શું એને ફરી સેવા મળી? ફરી એને કદી સેવા ના મળી. જે સેવા એણે છોડીને એને કદી ના મળી. એનું કારણ જ આ છે કે માણસને નમ્રતા નથી આવતી. નમ્રતા નથી આવતી એટલે માણસ એ ફરી પાછો એ પડતો જ જાય છે, એ આગળ નથી વધી શકતો. અને જ્યારે દેખાડો આવે એ ભયંકર બાબત છે. એ તો દેખાડો કરવા માગતો હતો કે ભાઈ મારે સેવા કરવી હતી, મારે દોડવું હતું, મારે પ્રભુની પાર ચાલવું, પણ પહેલાં એ મને છેતરી લીધું, પહેલાં એ લઈ લીધું. પણ આ છેતરપિંડી છે, આ દેખાડો છે. આના માટે બહુ ધ્યાનથી સમજો. ઈશ્વરમાં આવીએ આપણે એટલે ઈશ્વર કહે છે તમે અમારા યાજકો છો. આપણે યાજકો છે તો આપણે સેવા કરવાની જ છે, પણ સેવા કરવાની કોઈક રીત છે. અને જેટલા લોકો સેવા કરવા માટે આગળ આવે છે ને જો છોડે છે ને એ ફરી પાછો ઊભો નથી થઈ શકતો, એ ફરી પાછો સ્થાપિત નથી થઈ શકતો. બહુ ભૂંડી વાત છે. પણ જો સ્થાપિત થવું હોય તો એક જ બાબત છે, એણે નમ્રતા રાખવી જ પડશે, એને નમી જવું પડશે, એને કહી દેવું પડે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મારે જે કરવાનું મેં નથી કર્યું, મારે જે આધીનતા જોઈતી હતી એ મેં નથી કરી, એના માટે આજે હું પડ્યો છું. બસ આટલું કરે, આધીનતામાં આવી જાય તો થઈ જાય. પણ આ તો સૌથી મોટી બાબત છે કે શેતાન એ પોતાના બાપને મોકલે છે અને માણસ એ પડી જાય છે અને માણસ ત્યાંથી ઊભો થઈ શકતો નથી.
એણે ખોટો દેખાડો કર્યો, આંસુઓ લાવ્યો, પરંતુ બધો દેખાડો હતો અને સ્થાપિત ના થઈ શક્યો તે ના થઈ શક્યો. સાવ સ્થાપિત ના થઈ શક્યો તો ના થઈ શક્યો. 38 વર્ષ એને મળેલા હતા. યહૂદા ઇસ્કરિયોત સ્થાપિત ના થઈ શક્યો. કઈ બાબતને કારણે? કઈ મોટી બાબત હતી? આપણે થઈ શકે છે, પરંતુ આ બાબતમાં એક જ જરૂરી છે અને છે નમ્રતા. પ્રભુ આટલા મોટા સર્વશક્તિમાન હોવા છતાં જો એવું કહી શકતા હોય, હું પવિત્ર આત્માની સહાયથી ભૂતોને કાઢું છું, એવું કહી શકતા હું નહીં, મારા બાપ મોટો છે, એવું કહી શકતા હોય કે હું નથી કામ કરતો પણ મારા બાપ કામ કરે છે, તો આપણે કોણ? શું આપણામાં નમ્રતા ના આવી જોઈએ? શું કામ આપણે એસાવ જેવા થઈએ અને નાશ પામીએ? આવા આપણી આંખોને આપણે બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા તેની હજુરમાં આપણે નમાવીએ. બાળકો, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પાછલું જીવન થોડું તપાસી જોઈએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની તપાસ કરીએ. શું મને ઈશ્વરે કોઈ સેવા સોંપેલી? શું હું કોઈ સેવાનો ભાગીદાર બનેલો? શું મેં એ સેવા પડતી મૂકી છે? શું હું ફરી એમાં સ્થાપિત નથી થઈ શકતો? તો આજે ઈશ્વર એવા તમામને કહેવા માગે છે કે આમાં એક જ બાબત જરૂરી છે અને છે નમ્રતા. જે કરવાનું છે એ રીતે જો આપણે કરીશું તો ઈશ્વર ફરીથી સ્થાપિત કરી શકે છે. પરંતુ જે ઈશ્વર નથી કહેતા એ પ્રમાણે આપણે કરવાનો પ્રયત્ન કરીએ, ગમે એટલા ધમ પછાડા કરીશું પણ કશું જ નહીં થાય. પરંતુ જો આજે એ પડેલામાંથી ઊભા થવું છે, સ્થાપિત થવું છે, તો આજે એક જ બાબત છે કે નમ્રતાથી આપણને ઈશ્વરનું વચન જે પ્રમાણે શીખવાડે છે એ પ્રમાણે આપણે આધીન થઈએ. અનાધીન થઈશું તો ચોક્કસ આ કામ પાર પડશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાઓ.